એ લોકો તો આપણને આપણા કરતાંય વધારે સારી રીતે જાણે છે. તને શું લાગે છે એ લોકો આટલા બધા સમય સુધી ચૂપ બેસશે, આપણી પાછળ કઈ નહીં કરે? પણ માણસ સુધરી પણ શકે ને. માણસની ફિતરત છે, ગમે ત્યારે બદલાઈ શકે છે. જો આપણે સુધરી જઈએ તો? મતલબ કઈ સમજાયું નહીં. સારા થવાનું નાટક કરવાનું અને સુધરી જઈએ તો બંને વચ્ચે તફાવત છે. હું એ જ કહું છું, બંને વચ્ચે તફાવત છે. પણ સુધરી જવાનું નાટક કરીએ તો કોને ખબર કે આપણે સુધર્યા છીએ કે નહીં? એ તો આપણને જ ખબર છે ને. એ લોકોને તો એવું જ લાગશે ને કે આપણા મનમાં પાપ નથી. બરાબર છે. હા, તારી વાત પ્રમાણે આમાં જ આપણા લોકોની સેફટી છે. એ લોકોને લાગશે કે આપણે લોકો એમની ચિંતા કરી રહ્યા છીએ, એમના માટે જ આ બધું કરી રહ્યા છીએ. પણ આ આખા પ્લાનની પાછળ આપણો સ્વાર્થ છે. ચાલો તો મારે મારા વાલા ભાભી માટે દૂધ બનાવવાનું છે, બદામ વાળું. હા, હું પણ મારું કામ પતાવું છું. જોજે, બરાબર ધ્યાન રાખજે. હા. હજી કઈ રસોઈ નથી બનાવી તો ભાઈ કરે શું? દામિની, ઓ દામિની, દામિની. હા મમ્મી. રસોઈ કાંઈ નથી બનાવી તો બપોર ખાશું હું? હા મને ખબર છે, બસ હવે બનાવું જ છું. હવે બનાવું છું એટલે ઘરમાં શાકભાજી નથી પડી અને હજી બધું લાવવાનું બાકી છે. તું એમ કહેશો કે હમણાં બનાવી દઈશ? હા, 4-5 દિવસથી શાકભાજી તો બનાવીએ છીએ, એટલે મેં વિચાર્યું છે કે આજે કઠોળ બનાવી નાખીશું. બસ હવે બનાવું જ છું. શું બનાવીશ કઠોળમાં કે? તને ખબર છે ને કે મીરાઓની તબિયત સારી રહેતી નથી, એને અમુક વાયુવાળા શાકભાજી ખવડાવતા નથી, તો પછી તું કઠોળ ખવડાવીશ તો એની હાલત કેવી થશે? અરે મમ્મી, હું થોડી ને કઈ 10 વાર પ્રેગ્નેન્ટ થઈ છું કે મને ખબર હોય કે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ. હા, મીરા ભાભી માટે બધું નવું છે ને, તો મારા માટે પણ નવું જ છે. મને પણ આ બધી વસ્તુની નોલેજ ના હોય, તમને પૂછી પૂછીને બધું કરીશ. અને રહી વાત હજુ સુધી રસોઈ નથી બની ને, અરે તો તમે જ વિચાર કરો ને. હા, ભાભી જ્યારથી આવે છે ત્યારથી એમના કામમાં જ લાગેલી છું. હા, એમના બ્લેન્કેટ ને બધું જોતું હતું, એ હતું માળી. હવે તમે ના પાડી હતી કે હવે એને નથી ચડવાનું ત્યાં, એટલે ત્યાંથી બધું ઉતાર્યું, પછી એમને બદામવાળું દૂધ બનાવી દીધું. એમની સેવામાં લાગેલી છું. હો, તે તો ગણાવી દીધું તે. હા, હું આખા ઘરના અડધા કામ કરી નાખું છું તો મેં તો કોઈ દી ન સંભળાયું. આ મારા છોકરાને એટલા મોટા કરાવ્યા અને તમારે એને પૌણાવ્યા અને ત્યાર પછીની હજી સુધીની જવાબદારી બધી નિભાવું છું તો અમે તો ન સંભળાયું. તમે તો હજી કાલના આવ્યા ને 2 કામ શું કર્યા કે સંભળાવવાનું ચાલુ કરી દીધું? અરે સંભળાવતી નથી, તમને ફક્ત વાત કરું છું કે આ કારણથી નથી બની રસોઈ. અને મમ્મી તમે તો જુઓ, હા કાચીડો રંગ બદલે ને એવી રીતે રંગ બદલી રહ્યા છો. અત્યાર સુધી તો તમે કોઈ દિવસ મને કાંઈ નથી કહ્યું, પણ આ ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગયા કે તમે તો મને સંભળાવવાનું ચાલુ કરી દીધું. તમે તો તમારો પક્ષ બદલી નાખ્યો. અરે હે ભગવાન, હા તો હું બોલસ મેં મારો રંગ બદલી નાખ્યો એટલે એનો મતલબ એ થયો ને કે તને સારું નથી લાગતું? હા, મીરાઓને સારા દિવસો છેડ્યા હેને, કાલ સવારે ભગવાન દીકરો દેહે અને તને સારું ન લાગ્યું, એ વાત તો નક્કી છે. અરે કાલ સવારે તને સારા દિવસો જાય તો તને હું હથેળીમાં રાખી? તને એમ વિચાર નથી આવતો કે અત્યારે જે કાર્ય કરવાનું છે એમાં હું ધ્યાન આપું, નહીં કે મારી હામું જીભડો કરું? અરે મારે પણ જીભડો નથી ચલાવો, અને હું જે કહી રહી છું ને તમે સમજી નથી રહ્યા. કઈ વાતને કઈ દિશામાં લઈ રહ્યા છો? હવે તો તું મને સમજાવવા વાળી આવી ગઈ છું. તું મારી હાહુ છો કે હું તારી હાહુ, એ મને સમજ નથી પડતી. હવે તમે કયો ને એમ હું કરું. લ્યો બોલો ત્યારે. હા જો મમ્મી, તમે છે ને મને ખોટી સમજો છો. અને રહી વાત કામ કરવાની, અને હવે તો ડોક્ટર પણ કહે છે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને તો ફક્ત એને આરામ ના કરવો જોઈએ, એને થોડું ઘણું ઘરનું કામ પણ કરવું જોઈએ, તો બાળક અંદર હળતું ફરતું રહે. હા, અમને ખબર છે કે ઘરનું કામ કરવું જોઈએ. અમે તે ડિલિવરી કરીશ છે, અમને ખબર છે કે કેટલું કામ કરવું જોઈએ કેટલું ન કરવું જોઈએ. પણ આજના યુગ પ્રમાણે ખોરાક એવા થઈ ગયા છે કે છે ને ડોક્ટર આરામ કરવાનું કે 5 મહિના ધ્યાન રાખવાનું હોય, પછી 2 મહિના કામ કરવાનું હોય. મને બધી ખબર પડે છે, અને જો ધ્યાન ન રાખીને તો સીતાનું ઊંધું થઈ જાય. એની કરતાં મહેરબાની કરીને હું જેટલું કહું ને એટલું ઘરમાં કામ કરો ને તો બસ.
એ તો ગમે એટલું ધ્યાન રાખો મમ્મી, જે નસીબમાં થવાનું લખ્યું હોય ને થઈને જ રહી છે. અરે માની લો કે હું તો ગમે એટલું ભાભીને હાથમાં રાખું, પણ ભાભી જ પોતાનું ધ્યાન નહીં રાખે તો એમની ગેરજવાબદારીના કારણે હું પણ વાકમાં આવી શકું ને. તમે તો કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ તો મને જ કહેશો ને કે મેં ધ્યાન નહોતું રાખ્યું. આ મારી સેવા કરવાનો તો કઈ મતલબ જ નથી ને. હાય હાય, આ સેવા તો કઈ ઘેર, પણ તું આવું વિચારસ એની મને ખબર નહોતી. આવું તો કઈ વિચારાતું હશે? આટલા મોટા નબળા વિચારો, અરે આવા વિચાર હોતા હશે કઈ? હે ભગવાન, અરે મોસની થઈ જાય એટલે તો કહેવાનું થાય છે હું અમારી મોટી વહુને હારા દિવસો સીડામાં તું રાજી તો નથી જ તે. મારે દેવાંગને કેવું પડશે, તારી બાયડીને કહી દેજે આવા નબળા વિચારો કરે છે. મારે કોને કેવું? મારે કોઈ મોટા નથી કે હું જઈને કહું કે મારા દીકરાની વહુ આવી છે. હે ભગવાન, અરે હું રાજી જ છું, મને શું વાંધો હોય? ઘરમાં નાનું બેબી આવે તો કોણ રાજી ન થાય? અને રહી વાત આ ઊંચ નીચની જે વાત કરું છું ને, મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણે ગમે એટલું ધ્યાન રાખીશું, પણ ભાભી જ પોતાનું ધ્યાન નહીં રાખે તો કઈ થઈ શકે કે નહીં? ધ્યાન રાખે જ છે. આપણે મોઢામાંથી ફાટવું પડે કે ભાભી શાંતિથી બેહો તમ તાર, હું બધું કરી નાખાય. અને મમ્મી છે ને, તાર મમ્મીને તમારી પાસે બેહાડો, કાંઈ કામ હોય તો મમ્મીને કહેજો, એ મને સીંધી દે. એમ તો મોઢામાં તું ફાટી જ નથી. કાલ સવારે તારો વારો આવશે તો તારે આમ થાય તને કેવું લાગશે? મારી ભૂલ મમ્મી કે મેં રસોઈ ના બનાવી અને વાતને અહીંયા સુધી લઈ ગઈ. હવે હું ધ્યાન રાખીશ, તમે કહેશો ને બધું જ કરીશ, જેમ કહેશો ને એમ કરીશ, બસ. હા તો અત્યાર સુધીમાં રસોઈ બની ગઈ હોત. આ માણસ કાંઈ નહીં, શાક ન હોય તો કાંઈ નહીં, પણ એક રોટલી તો બનાવીને રાખી દે, દાળ ભાત તો બનાવી દે. સંભારોય નથી, મને કોબીન સંભારા વગર નથી હાલતું, ખબર છે તને? મને સંભારાનું કાંઈ નથી લાવી તો મને ભાવશે નહીં ખાવાનું. એક તો આખો દી અડધું ઘરનું કામ કરું છું, આ ટાટિયા મારા કામ નથી દેતા, અને દૂધ મને હતતું નથી. હવે મારી હાટો બધા વાળું દૂધ નહીં બનાવતી. તું હટ હવે છે ને કાંઈક બધું લઈ આય અને જાય નાકે લારી ઊભી હશે અને ફટાફટ રોહડે રાંધવા સાઈડ એટલે હું ખાવા ભેળી થાવ. મારાથી ભૂખ્યું નથી રહેવાતું, મારી ડાયાબિટીસ વધી જાહે. પતિ કે મને તો હજુ બાકી હશે બોલવાનું. હવે મને કહી દો કે ભાભીને કયું શાક ખવાય ને એટલે એ શાક જ બનાવવું. એની હાટું તાંજળિયાની ભાજી બનાવશે અને સરસ મજાના ભાત વઘારેલા બનાવશે. કાંદા નહીં નાખતી, નકર એને ગરમ પડશે. હા, નાની ફૂલકા રોટલી બનાવવાની છે દડા જેવી, પણ એમાં ઘી વધારે લગાડશે અને બે જ રોટલી ખાય એટલે ગરમ ગરમ જ એને ભાણું પીરસવાનું છે. મને તું કેન એટલે હું ફટાફટ એને ખવડાવવા લઈ જાઉં. અરે 3 રોટલી ખાશે, હું બનાવું ને કેમ ના ખાય? એમની દેરાણી બનાવીને. તમે છે ને હવે જઈને બહાર બેસો, હું ફટાફટ ખાવાનું બનાવી નાખું. જાઓ. હા જલ્દી કરજે, પેલા તો શાક લઈ આય. હા, બધી બળતરા મારે જ છે આખા ઘરની. કોણ જાણે ભગવાન કઈ આમાંથી મને છુટકારો દે. હે ભગવાન, આ શું નવી મુસીબત આવી છે માથે? હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.